સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ નિષ્કામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. નિષ્કામાનંદ એક છે મોટા, બીજા નિષ્કામાનંદ છે છોટા. નિષ્કામાનંદ નામના બે સંતોનો નંદમાળામાં મંજુ કેશાનંદ સ્વામીએ ઉલ્લેખ કરેલો છે. મોટા નિષ્કામાનંદ સ્વામી નિમાડ પ્રદેશના હતા અને આ નાના નિષ્કામાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ કડું હતું. કડું. એમના પિતાનું નામ સંઘા પટેલ હતું, માતાનું નામ દેવુભાઈ હતું, એમનું પોતાનું નામ વજુભાઈ હતું. આ વજુભાઈ એટલે અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ. અદ્ભુતાનંદ સ્વામી સાધુ થઈ જવાથી આ વજુભાઈ ઉદાસ થઈ ગયા અને પછી અદ્ભુતાનંદ સ્વામીને ભગવાને પોતાની પાસે રાખ્યા. અદ્ભુતાનંદ સ્વામી સંત બન્યા પછી વડતાલમાં આવ્યા હતા ત્યારે એમના પૂર્વાશ્રમના બંધુ વજુભાઈ એમને સમજાવવા માટે કડુ ગામથી ગાડું જોડીને વડતાલ આવ્યા. સ્વામીને પરત ઘેર આવવા ખૂબ સમજ્યા. પછી અદ્ભુતાનંદ સ્વામીએ એમને 4-5 દિવસ રોકાવા કહ્યું. તેથી તેઓ રોકાયા. સ્વામી એમને સવાર સાંજ રાત્રિ દિવસ ત્યાગ વૈરાગ્ય અને ભગવાનના મહિમાની ચોટદાર વાતો કરી. વળી મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો. આ બંને સંતોની વાતો સાંભળીને વજુભાઈનું હૃદય પણ ભક્તિના રંગથી રંગાઈ ગયું. એને પણ સંસારમાંથી વૈરાગ્ય થયો એટલે એમને ગામમાં જઈ બળદ વેચી દીધા. એના જે પૈસા આવ્યા એની રસોઈ આપી દીધી. પછી સાધુ થવા માટે સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરી. મહારાજે દીક્ષા આપી, સાધુ કર્યા. એમનું નામ નિષ્કામાનંદ પાડ્યું. તેઓ નાના નિષ્કામાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. હવે આ નિષ્કામાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અદ્ભુતાનંદ સ્વામીની સાથે રહેતા. બંને ભાઈ હતા. સાધુ થયા તો બંને સાથે રહેતા. સ્વામીની સાથે ગામડા ફરવા જતા. એક દિવસ ભગવાન શ્રી હરિ ગઢપુરમાં વાસુદેવ નારાયણના ઓરડાની અવસરીય સભા કરીને બિરાજમાન થયા હતા. તે સમયે અદ્ભુતાનંદ સ્વામી, નાના ચૈતન્યાનંદ સ્વામી તથા ઉદારાનંદ સ્વામી
તથા નિષ્કામાનંદ સ્વામી એ આદિક 12 સંતો મહારાજની પાસે આવ્યા. શ્રી હરિના દર્શન કરી ભાવથી ભેટી સભામાં બેઠા. તે સમયે મહારાજે આ સંતોને દેશના સમાચાર પૂછ્યા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી, તમે દેશમાં હરિભક્તોની આગળ ભગવાનની વાતો કરો છો ત્યારે અમને કેવા કહો છો? ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે પૂર્વે જે અવતારો થયા એમના જેવી વાતો કરીએ છીએ. ત્યારે ભગવાને કહ્યું કે સ્વામી, આજથી હવે રાજાથી માંડી અને રાંક સુધી પ્રત્યક્ષ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે એવી વાત કરજો. એવું સાંભળીને એક સંતના મનમાં એવો ઘાટ થયો છે. રાજાને કહેવા જઈએ અને બંધિકાને નાખે અગર હાથીને પગે બાંધે એવો ઘાટ થયો. તે અંતર્યામી પણ જાણીને શ્રી હરિ કહે કે હાથીને પગે બાંધનારામાં અને બંધીખાને નાખનારામાં કોણ રહ્યો છે? સુખેથી સર્વોપરીની વાત કરજો. નિષ્કામાનંદ સ્વામી ગામડે ફરવા જાય ત્યારે નિધડકપણે શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા સૌને કહેતા. સ્વામી અતિશય મહિમાવાળા, મહાપ્રેમી અને સાધુતાના સદગુણ યુક્ત સંત હતા. નિષ્કામાનંદ સ્વામીએ અદ્ભુતાનંદ સ્વામીની સાથે આ રીતે સત્સંગમાં બહુ જ વિચરણ કરી અને અનેક જીવોને જેવો છે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવી અને સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ ઉપાસના અને નિષ્ઠા કરાવી હતી. જ્યારે અદ્ભુતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને ધોલેરા મોકલા ત્યારે પણ આ નિષ્કામાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને એમની સાથે ધોલેરા પણ મોકલેલા. સંવંત 1939 અન્નકૂટના દિવસે વડતાલમાં જોડના ભલાભાઈ પટેલ હતા. પટેલ તે દેવોના દર્શન કરી સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીના દર્શન કરવા એમની પાસે આવ્યા. જોડ ગામ છે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી એમને કહે, એલા ભલા, મારા કેટલા વર્ષ થયા? ત્યારે તેઓ કે, સ્વામી, તમારો જન્મ ક્યારે થયો છે? ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે, સંવંત 1839 કારતક સુદ ચોથના રોજ થયો છે. ત્યારે ભલાભાઈ કહે, તો સ્વામી, હવે તમારે 100 વર્ષમાં 4 દિવસ બાકી રહ્યા. તે સાંભળીને અદ્ભુતાનંદ સ્વામી કે, 100 વર્ષ તો ઘણા. કળિયુગમાં માણસની 100 વર્ષની આવરદા લખી છે, માટે હવે ચોથને દિવસે ધામમાં જવું છે. જય સ્વામિનારાયણ. ત્યારે ભલાભાઈ કે, સ્વામી, મોટા આત્માનંદ સ્વામીએ તો 125 વર્ષ દેહ રાખ્યો હતો. અમારા ગુરુના ગુરુ 111 વર્ષ સુધી રહ્યા, વિજ્ઞાનદાસજી સ્વામી. માટે આપ પણ હજી રહો ને? તે સ્વામી કહે, એ તો ઈશ્વર મૂર્તિ હતા. મારે 100 વર્ષ રહેવાનો સંકલ્પ હતો, એ પૂરો થયો. માટે હવે આજથી ચોથે દિવસે હું ધામમાં જઈશ.
અત્યારના સમયમાં તો ભગવાનને પ્રાર્થના કરવી કે હાલતા ચાલતા ધામમાં લઈ જાય. પાછળની જિંદગી બીજાને પરાધીન થઈને જીવવું, એ મેણા ટોણા માળે અને એ દિવસો કાઢવા, એના કરતાં હાલતા ચાલતા ધામમાં લઈ જાય એટલે ભયો. અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ વજુભાઈ હતા. એ સ્વામીના ઉપદેશથી પરમહંસ નિષ્કામાનંદ સ્વામી થયા હતા. તેઓ નિરંતર અદ્ભુતાનંદ સ્વામીની સેવામાં તત્પર હતા. સ્વામીશ્રી અને ભલાભાઈનો આ સંવાદ સાંભળીને સ્વામીની સેવામાં રહેલા નિષ્કામાનંદ સ્વામી કે સ્વામી, આપ જાયશો તો મારું શું થાય છે? એટલે અદ્ભુતાનંદ સ્વામી કે મારો વાલો મારા વિના રહી શકશે નહીં, માટે તને મારા ગયા પછી 11મા દિવસે સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને આવીશ અને તને પણ અક્ષરધામમાં તેડી જઈશ. પુરુષોત્તમના પ્રાણ પ્યારા બનવા આ વિરલ સંતે પોતાનું આખું ઓગાળી નાખ્યું. પછી 4 દિવસ અગાઉ કહ્યું તે મુજબ સંવંત 1939 કારતક સુદ ચોથના રોજ અદ્ભુતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ આનંદ મુક્તોને સાથે લઈને તેડવા પધાર્યા. લો, 1839માં જન્મ થયો અને ધામમાં 1939માં બરોબર ઈ જ તિથિએ અને ઈ જ સાલમાં ધામમાં ગયા. પૂરેપૂરા 100 વર્ષ. સ્વામી શ્રી સૌને જય સ્વામિનારાયણ કહીને સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી વડતાલ ધામથી સ્વામિનારાયણ ભગવાનની સાથે અક્ષરધામમાં ગયા. અત્યારે તમે જુઓ તો 60, 70, 80, કારણ કે ફૂડ એવા ફાસ્ટ ફૂડ થઈ ગયા ને, ખોરાક એવા થઈ ગયા એટલે માણસની આયુષ્ય ટૂંકી થઈ ગઈ. જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે, કળિયુગના લક્ષણોમાં એવું બતાવ્યું છે કે જ્યારે કળિયુગ ઘણા વર્ષો પછી માણસોની આયુષ્ય 15 થી 20 વર્ષની રહેશે. 15 વર્ષ આમ ખતમ. ગાયું છે એ બકરી જેવી થઈ જાય છે એવું લખ્યું છે. અને તમે જુઓ તો ધીમે ધીમે માણસની આયુષ્ય ઓછી થવા માંડી. પહેલાં જે માણસો ખાઈ શકતા હતા અને જીવી શકતા હતા 100 વર્ષ સુધી, નખમાંય રોગ ન હોય, કારણ કે પહેલાંના ખોરાક એવા ચોખ્ખા હતા. અને અત્યારે બધું ખાણીપીણીનું ભેળસેળવાળું, એટલે રોગે વધી ગયા, માણસની આયુષ્ય પણ ટૂંકી થઈ ગયેલો. એમાં આટલા બધા વાહન વ્યવહાર, ક્યારેક કોણ મરી જાય કંઈ નક્કી જ નહીં. લો, ઘરેથી નીકળ્યા પછી ભગવાનની દયા હોય તો ઘરે પહોંચાય, નકર રસ્તામાં કેટલાય ગોટા વળી જાય છે. લો, ઘણીવાર આપણે સાવધાની રાખીએ પણ મારો સામેવાળો ભટકાડે શું કરી ગયેલો. કેટલા એવા પ્રસંગ બને, બિચારા તો પોતાની લાઈનમાં જતો હોય પણ ઘણીવાર દારૂ પીવાનું થઈ ગયું અને માણસને લોભ એટલે વધારે પડતું કામ કરે એટલે રાતે પછી ઉજાગરા થાય. પછી 12, 1 ને 2 વાગ્યાનો સમય એવો છે સવારનો, ગમે એટલી સાવધાની રાખે છતાંય પણ ઝોકા આવવા માંડે. એટલે સવારના સમયમાં વાહન ચલાવવા સારા નહીં. પણ અત્યારે માણસોને ગમે તેમ કરીને વધારે કામ કરીને વધારે રૂપિયા ભેગા કરવા, વધારે પડતો પરિશ્રમ, સમયે ઊંઘ ન લે, કમસે કમ 24 કલાકમાં
6 થી 7 કલાક આરામ કરવો જોઈએ. નહીતર પછી તમે આરામ ન કરો અને અતિ પડતી મહેનત કરી અને જો પૈસા કમાવો તો અંતે તમે માંદા પડો એટલે એ રૂપિયો પાછો દવામાં જ જાય. અંતે રીબાવાનું તો આપણે પૈસો જવાનો. એના કરતાં આરામથી મહેનત કરવાની એની ના નહીં, પણ સમયે સમયે ખાઈ લેવું. અત્યારે ખાવાનું કોઈને નક્કી નહીં. બોલો, રાતે 12 વાગે ખાય, સવારે 4 વાગે ખાય, કાંઈ નક્કી જ નહીં. સુવાનું કાંઈ નક્કી નહીં. ક્યારેક સુએ, ક્યારે જાગે રાતના. અમુક જોબ હોય તો પછી દિવસના આખો દી સુઈ રહે પાછા. એટલે એ રીતે માણસોના શરીર મીંડા બગડવા. તો અદ્ભુતાનંદ સ્વામી પૂરેપૂરા 100 વર્ષ, એટલે અમારા વિજ્ઞાનદાસજી સ્વામી 100 વર્ષના હતા તોય પોતાની હાથે પોતે દરેક ક્રિયા કરતા. લો, ધોતિયું કોઈને ધોવા નહોતા આપતા સ્વામી. 100 વર્ષના. નખમાય રોગ નહીં. લો, આંખે કાને બધું એવું ને એવું સાંભળાય. લો, કેવું એ શરીર હશે. પછી અદ્ભુતાનંદ સ્વામી ધામમાં ગયા તે દિવસથી નિષ્કામાનંદ સ્વામીએ અન્ન છોડી દીધું. કેમ જે તેમને સ્વામીમાં ઘણો સ્નેહ હતો. પછી સંવંત 1939 કારતક સુદ પૂનમના દિવસે અદ્ભુતાનંદ સ્વામીએ આપેલા વચન મુજબ તેઓ સ્વામિનારાયણ ભગવાન અને અનેક મુક્તોને સાથે લઈ નિષ્કામાનંદ સ્વામીને તેડવા પધાર્યા. કીધું હતું ને, હું ધામમાં ગયા પછી 11 દિવસમાં તમને તેડી જઈશ. તે સમયે નિષ્કામાનંદ સ્વામીને દર્શન થયા. પછી તેઓ બોલ્યા, અદ્ભુતાનંદ સ્વામી અનેક મુક્તો સહિત મને તેડવા પધાર્યા. હું એમની સાથે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવા કરવા જાઉં છું. એમ સૌને કહી નિષ્કામાનંદ સ્વામી પણ સંવંત 1939 કારતક સુદ પૂનમ તારીખ 15/11/1883 શનિવારના દિવસે સવારે 9:30 વાગે વડતાલ ધામથી ભૌતિક દેહ છોડી દિવ્ય દેહ ધરી અદ્ભુતાનંદ સ્વામી સાથે અક્ષરધામમાં ગયા. એમના જેવા પ્રભુજીને પ્રસન્ન કરવાના સદ્ગુણો આપણામાં પણ આવે એવી અભ્યર્થના. વાલા ભક્તજનો, અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ એટલે વજુભાઈ સાધુભાઈના, એમનું નામ નિષ્કામાનંદ સ્વામી. હવે અદ્ભુતાનંદ સ્વામીના બીજા એનાથી નાના ભાઈ, એમનું નામ હતું ચૈતન્યાનંદ સ્વામી. તો આ પણ કડુ ગામના, અને એમનું નામ હતું વિઠ્ઠલદાસ. એકનું નામ વજુભાઈ, એકનું નામ વિઠ્ઠલ અને એકનું નામ કલ્યાણજી. આ બે ભાઈની તો રાશિ એક જ હતી, વજુભાઈ ને વિઠ્ઠલભાઈ. એ પણ ભાઈને સમજાવવા માટે વડતાલ આવેલા અને સ્વામી એવી વૈરાગની વાતો કરી તો એને પણ વૈરાગ્ય લાગી ગયો અને એ પણ સાધુ થઈ ગયા. નામ રાખવામાં આવ્યું નાના ચૈતન્યાનંદ સ્વામી. વિદ્યા જેમને પ્રિય છે એવા શ્રી હરિ એકવાર અદ્ભુતાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી વગેરે 20 સાધુઓને જેતલપુર સંસ્કૃત ભણવા મોકલ્યા. ત્યાં આસજીભાઈ પટેલની ખડકીએ ઉતર્યા. જેતલપુરમાં મુખ્ય હરિભગત આસજીભાઈ હતા. તે વખતમાં સંતો કાવડ માગતા અને એમાં જે દાળ ચોખા લોટ આવે તે જમીને સૌ વગડામાં જઈને રહેતા. કેમ છે, ગામમાં રહેવાની બંધી હતી.
નાના ચૈતન્યાનંદ સ્વામી નિત્ય કાવડ માગવા જાય, પણ એમની દાઢ દુખવાથી કાવડ માગવા જઈ શક્યા નહીં. ત્યારે રામદાસ સ્વામીએ અદ્ભુતાનંદ સ્વામીના મહિમાની ઘણી વાતો કરી. ત્યારે સ્વામીએ કહ્યું, હું કાવડ માગવા જઈશ. ત્યારે રામદાસ સ્વામીએ કહ્યું, તમને તો સ્વામિનારાયણ ભગવાને ભણવા મોકલ્યા છે, કે ભણો, આ તો ભણતરમાં વિઘ્ન કરતા થાય. ત્યારે સ્વામીએ જવાબ આપ્યો, ભણીને પણ જ્યારે સંતોની સેવા કરીશું ત્યારે જ બુદ્ધિ યોગ પામીશું. આમ કહી આજ્ઞા મેળવી જેતલપુરમાં ચૈતન્યાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામીએ 6 મહિના સુધી ભિક્ષા માગી. આથી સંતો અને સ્વામિનારાયણ ભગવાનનો ઘણો રાજીપો થયો. પરિણામે સ્વામીના પગે વાળો નીકળ્યો હતો, એ પણ મટી ગયો. આમ અદ્ભુતાનંદ સ્વામીએ સિદ્ધ કરી બતાવ્યું કે વિદ્યા જેટલી કૃપા સાધ્ય છે તેટલી ક્રિયા સાધ્ય નથી. ચૈતન્યાનંદ સ્વામી વગેરે સંતો વહેલા 4 વાગે ઉઠી ધ્યાન ભજન કરે, પ્રભાતિયા કીર્તનો લાંબે રાગે ગાય, તથા પૂજાપાઠ, સ્તુતિ, પ્રાર્થના, સભામાં કથા વાર્તા, ગાયન થાય. આ રીતે રાત્રિ દિવસ જ્યાં જુઓ ત્યાં ભગવાન સંબંધિત દિવ્ય વાતાવરણ દેખાય. એક તરફ ચૈતન્યાનંદ સ્વામી પણ પોતાની પાસે બેસાડીને પ્રેમથી ત્યાગ, વૈરાગ્ય અને પ્રભુના મહિમાની વાતો ભક્તજનોને કર્યા કરે. તેને સાંભળીને સંસાર અને દુઃખરૂપ સમજીને અનેક મુમુક્ષુ સાધુ થઈ ગયા. આ ચૈતન્યાનંદ સ્વામી પણ અદ્ભુતાનંદ સ્વામીની પાસે રહ્યા હતા. 2 ભાઈ ભેગા જ રહેતા હતા, આમ 3. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગાંફથી ખરડ પધાર્યા. ત્યાં તળાવ ઉપર ચૈતન્યાનંદ સ્વામી વગેરે સંત પાસે ખીચડી કરાવી. તે જોઈને સ્વામિનારાયણ ભગવાન કહે, ખીચડી થોડી પડશે, એમાં ઘી ખૂબ હોય તો ખીચડી પૂગે. એમ કહીને પોતે ઘોડેસવાર થઈને ગામમાં પધાર્યા અને કહે છે, જેને ઘી વેચવાના હોય એ અમને આપો. તેવા સ્વામિનારાયણ ભગવાનના વચન સાંભળીને લોકો કહે, કાનુડો ઘી લેવા આવ્યા છે, તે આપણે સર્વે આપો. ગામના સર્વે લોકો ઘીના માણા લઈને આવે અને કહે છે, આ તો અધમણ ઘી. સ્વામિનારાયણ ભગવાન અધમણના રૂપિયા આપીને ઘી લઈ લે. કોઈ કહે 15 શેર ઘી, કોઈ કહે મણ. એ પ્રમાણે રૂપિયા આપીને ઘી લીધું. ઘી લઈને ઉતારા ઉપર પોતે પધાર્યા. ખીચડી ઓછી, વધારે સંતો તો પૂરું નહીં થાય, માટે ઘી વધારે નાખે ને તો બધાને પહોંચી જાય. સંતની પંગત તળાવના કાંઠા ઉપર કરી ને કુંભારના ઘરેથી રામપત્ર મગાવીને સંતને આપ્યા. રામપત્ર આવે માટીના, ખબર હે? સંતે ખીચડી રામપત્રમાં પીરસી ને મહારાજ પોતે ઘી પીરસવા માંડ્યા. તેથી ખીચડી ઉપર ઘી છલકાઈ જાય, રેલા ચાલે એવી રીતે ઘી પીરસ્યું. અદ્ભુતાનંદ સ્વામી કે મારા ભાઈ ચૈતન્યાનંદ સ્વામી હતા, તે સ્વામિનારાયણ ભગવાનના સામું જોઈ જ રહ્યા. તેથી મહારાજ કહે, ખીચડીમાં ખાડો કરતા નથી ને અમારી સામું જોઈ રહ્યા છો? એમ કહીને પોતાને હાથે રામપાતરમાં ખીચડી હતી તે ખીચડીમાં ખાડો કરીને ઘી રેડ્યું. તે ખીચડી તણાઈ જાય એટલું ઘી રેડ્યું. એવી રીતે સર્વે સંતને ખીચડીમાં ઘી પીરસ્યું ને હેઠે ઢોળ્યું. તે પૃથ્વી પણ પલળી ગઈ. એવી રીતે એ તળાવ ઉપર ખીચડી થોડી હતી, ઘી ખૂબ પીરસ્યું, તેથી ખીચડી વધી પડી. એવી લીલા એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને કરી. પછી પોતે ખીચડી ને ઘી અને દહીં જમ્યા. આવા ચૈતન્યાનંદ સ્વામી હતા. ખરડ ગામના તલાવની પાયડે ભગવાન જ્યારે પીરસવા માટે આવતા તો ચૈતન્યાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે જ જોઈ રહે.
મહારાજ કે આમ નીચે તો જો મારે ઘી નાખવું છે, પણ એટલા બધા એકાગ્ર થઈ ગયા ભગવાનની મૂર્તિને જોતા જ. પછી ચડું કરી મુખવાર લઈ પછી સભા કરીને બિરાજમાન થયા. અહીંના છોકરાઓ ખીચડી ખાય, ખીચડી હારી સાંજે છે ને ગામડામાં મોટે ભાગે ખીચડી જ હોય ખેડૂત લોકોને. પછી ચડું કરી મુખવાર લઈ બસ સભા કરીને બિરાજમાન થયા. ત્યાં રાત રહ્યા. તે જગ્યાએ હાલમાં છત્રી કરી ખરડ ગામમાં. બીજે દિવસે ત્યાંથી ચાલ્યા. તે સંતોએ સહિત પોતે સારંગપુર પધાર્યા. ત્યાં સ્વામિનારાયણ ભગવાને જીવા ખાચરના દરબારમાં ઉતારો કર્યો. એક દિવસે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા. શ્રીજી મહારાજ કાયમ સંતો ભક્તોની સેવા અને સત્સંગનો પક્ષ રાખે એના ઉપર અતિ રાજી થતા. એ સમયે સભામાં બોલાવીને પોતે મોજ દેતા, છાતીમાં ચરણારવિંદ આપતા, પોતાના થાળની પ્રસાદી આપતા. આ સમયે સભામાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, જે કોઈ માંદા સંતોની સેવા કરે ત્યારે એના ઉપર હું અતિ રાજી થાઉં છું. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી વાત કરી. એક સમયે સચ્ચિદાનંદ સ્વામીને મારા પૂર્વાશ્રમના નાના ભાઈ ચૈતન્યાનંદ સ્વામી બેઉ સાલેમાળ પર્વતમાં ગયા હતા. ત્યાં પ્રેમમૂર્તિ સચ્ચિદાનંદ સ્વામીને સમાચાર મળ્યા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી વિચરણમાં ગયા. હવે મહારાજના દર્શનનો વિયોગ થશે એમ વિચાર આવતા સચ્ચિદાનંદ સ્વામીને વહમું લાગ્યું. પ્રેમવશ સમાધિ થઈ ગઈ. બોલો. અને શાલેમાર પર્વતના રસ્તામાં પડી ગયા. ત્યારે ત્યાં એકાંતમાં બીજું કોઈ મનુષ્ય મળે પણ નહીં, રસ્તામાં પડી ગયા. લો. તે સમયે નાના ચૈતન્યાનંદ સ્વામી જંગલમાં વાઘ, વરુ, જાનવરોના ડરને લીધે પથ્થરો લાવીને આડસ કરી. સચ્ચિદાનંદ સ્વામીનું ધ્યાન રાખીને 3 દિવસ અને 3 રાત્રિ સુધી સળંગ ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. નિષ્કામાનંદ સ્વામી આ સ્વામી સાથે હતા, ચૈતન્યાનંદ સ્વામી. આ રીતે સચ્ચિદાનંદ સ્વામીના દેહનું ધ્યાન રાખ્યું અને ચોથે દિવસે નાના ચૈતન્યાનંદ સ્વામી ગઢપુર સમાચાર મોકલી ખાટલો મંગાવીને સચ્ચિદાનંદ સ્વામીને ગઢપુર તેડી લાવ્યા. આ વાતની શ્રીજી મહારાજને ખબર પડતા તેઓ તુરંત દોડીને આવ્યા. સચ્ચિદાનંદ સ્વામીના ખબર પૂછીને જાણ્યું. ત્યાં સચ્ચિદાનંદ સ્વામી સાથે કોણ હતું? ત્યારે પાર્ષદ મિયાજી બોલ્યા કે નાના ચૈતન્યાનંદ સ્વામી સાથે હતા. એટલું સુણતા તો શ્રીહરિથી રાજીપાથી નાના ચૈતન્યાનંદ સ્વામી ઉપર ઓળઘોળ થતા બોલી ઉઠ્યા કે મિયાજી જાઓ, એમને અત્યારે જ એમને બોલાવીને લાવો. એમાં આજ્ઞાએ તુરંત પાર્ષદ મિયાજી નાના ચૈતન્યાનંદ સ્વામીને બોલાવીને લાવ્યા. શ્રીહરિએ તે સમયે બધી વાત ચૈતન્યાનંદ સ્વામીને પૂછી, એટલે એને વિગતે કઈ સંભળાઈ. તે સુણીને ભગવાન બહુ રાજી થયા. સ્વામીને બાથમાં ઘાલીને ભેટ્યા, છાતીમાં ચરણારવિંદ દીધા. વળી પાર્ષદોને આજ્ઞા કરી કે હું એકાંતમાં અક્ષર ઓરડીએ બેઠો હોઉં અને ચૈતન્યાનંદ સ્વામી દર્શને આવે તો એમને ક્યારે મારા દર્શનની બંધી કરશો નહીં, એમ આજ્ઞા કરી અને ચૈતન્યાનંદ સ્વામીને વર દીધો. વળી સ્વામિનારાયણ ભગવાન કાયમ બોલતા જે સંતની સેવા ન કરે એના ઉપર અમને કુરાજીપણો થાય છે. એક સમયે વ્યાપકાનંદ સ્વામી એમના 25 સાધુના મંડળ સાથે કાનમ દેશમાંથી ગઢપુર દર્શને આવતા હતા. વડોદરા બાજુથી કાનમ દેશ.
એમાં બામણ ગામ પહોંચ્યા. વડતાલની બાજુમાં બામણ ગામ આવે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી માંદા થયા. બીજા સાધુ ગઢપુર તરફ ચાલ્યા. તે એક માધવાનંદ સ્વામીને સ્વામીની સેવામાં રાખ્યા. પરંતુ માધવાનંદ સ્વામી પણ વ્યાપકાનંદ સ્વામીની સેવામાં ન રહ્યા. એમને એકલા મેલીને ગરડે આવ્યા. તે સર્વે સંત સાથે ગરડા આવ્યા અને મહારાજના અક્ષરવડીએ દર્શન કરવા ગયા. ત્યારે શ્રીજી મહારાજ અંતર્યામીપણે જાણીને કહે છે, અમારા વ્યાપકાનંદ સ્વામીને રસ્તામાં માંદા એકલા મેલીને મારા દર્શને આવ્યા છે, તો હું એમ રાજી નહીં થાવ અને દર્શન પણ નહીં દઉં. કેવી રીતે? માંદા સાધુની સેવા કરે એના ઉપર નાના ચૈતન્યાનંદ સ્વામીની જેમ શ્રીજી મહારાજ રાજી થતા અને સેવા ન કરે એના ઉપર કુરાજી થતા. હરિચરિત્રામૃત સાગરમાં શ્રી હરિ કહે કે બીમાર સંત વર્ણી કે પાર્ષદ એમની જે હેતથી સેવા કરે છે તે મારી જ સેવા કરે છે એમ જાણવું. આ વાત મોક્ષદાયક રહીશ. આપણા સત્સંગમાં જે સંતો વર્ણી અને પાર્ષદો રહ્યા છે એ બધા અલૌકિક છે. માયક તન કર જોવું, માયક દેખે આત તેહી, માયક ન દેખના સોઉ, સત્સંગ કે જોગ કરહી. સત્સંગ હી જે તેવું કરત ભયે જન હી જેહી, અલૌકિક રહે તેવું સમજના દ્રઢ એસે મન. બધાય અલૌકિક છે એવું માનવું. માયિક શરીરના યોગથી ભલે માયિક દેખાય છે, પણ સત્સંગના યોગે કરીને એને માયિક જોવા નહીં. ઘઉંનો કોથળો ભરેલો હોય તો આપણે શું કહીએ? કોથળો શાનો છે? તો કે ઘઉંનો. ઘઉં તો દેખાતા ન હોય, કોથળો દેખાતો હોય. એમ ભગવાનના ભક્તો ઉપરથી તો આપણા જેવો જ હોય, પણ એ દિવ્ય છે અને અલૌકિક છે. જે મનુષ્યો સત્સંગ કરી રહ્યા છે બધા અલૌકિક છે એમ મનમાં દ્રઢ સમજવું. સંતો અને હરિભક્તોને જેવા માનવામાં આવે છે તે માનનારો તેવો થઈ જાય છે. બીમાર સંત વર્ણી અને પાર્ષદો જે છે એમની સેવા અલૌકિક ભાવે કરવી. સત્સંગની આ એક રીત છે. તે સેવાથી કોઈ એવા અલૌકિક પદાર્થ મળે છે કે જેનો કોઈ દિવસ ક્યારે નાશ થતો નથી. પરંતુ માયિક પદાર્થના લોભથી બીમાર સંત વગેરેની જે સેવા કરવામાં આવે એને માયિક મતી સમજવી અને એનું ફળ પણ માયિક જ મળે છે. પદાર્થના લોભથી જે સેવા કરવામાં આવે તેનાથી ભગવાન અને સંત અલૌકિક ફળ આપે એવા ક્યારેય પ્રસન્ન થતા નથી. ભગવાન અને સંતોના વચન પદાર્થ કરતાં વધારે મહત્વના છે. ભગવાન અને સંતોના મહત્વપૂર્ણ વચનોને કાને સાંભળવાથી સાથે જ અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. એવું પદાર્થોના લોભથી થતું નથી. ઈચ્છિત પદાર્થ જો ન મળે તો તરત જ ક્લેશ થાય. માયિક પદાર્થ મળવાથી જ્યાં સુધી આનંદ થાય છે ત્યાં સુધી સેવા કરનારાની બુદ્ધિ અતિ તુચ્છ જાણવી અને ત્યાં સુધી સાચી દિશા પામ્યો નથી. પદાર્થોના લોભથી જે સત્સંગ રાખે છે ને એ સત્સંગ મૂળ વિનાનો છે. જ્યાં સુધી મનનું ધાર્યું થાય ત્યાં સુધી એને અહીંના બધા દિવસો વ્યર્થ ખોયા કેમ છે.
જ્યારે ધાર્યા પદાર્થો ન મળે ત્યારે તત્કાળ વિમુખ થઈ જાય છે. જે સંત વર્ણી પાર્ષદો અને હરિભક્તો માયિક પદાર્થના લોભને કારણે વિમુખ થાય છે એને સત્સંગ પદાર્થને લીધે છે. હા, પણ ભગવાનને લીધે નથી. તેના જીવમાં મોક્ષનો ખપ જ નથી. એ વાત નક્કી છે. પદાર્થના લોભી મનુષ્યો સત્સંગમાં રહ્યા છે, છતાં એના મનમાં જેવો ભાવ હોય એવા પદાર્થ એને મળે. ભગવાન તો કલ્પવૃક્ષ જેવા છે. સત્સંગમાં રહીને જેવું ચિંતવે છે તેને તેવું સત્સંગમાં રહીને જો શરીર છૂટે તો મળે છે. માટે બીમાર સંતોની સેવા અલૌકિક ભાવ રાખીને કરવી તો અલૌકિક ફળ મળે છે. નાના ચૈતન્યાનંદ સ્વામીએ આજીવન અદ્ભુતાનંદ સ્વામીની સાથે રહી સત્સંગની ખૂબ સેવા કરી. સ્વામિનારાયણ ભગવાનના ધામ ગમન બાદ ચૈતન્યાનંદ સ્વામીએ ધોલેરામાં રહી મદન મોહનજી મહારાજની અને ધોલેરા પ્રદેશના સત્સંગની સેવા કરી અનેક સંતો ભક્તોને રાજી કર્યા હતા. ત્યારબાદ અદ્ભુતાનંદ સ્વામી વડતાલ ધામમાં આવ્યા. ત્યારે ચૈતન્યાનંદ સ્વામી પણ અદ્ભુતાનંદ સ્વામીની સાથે વડતાલ ધામમાં આવ્યા. પછી અદ્ભુતાનંદ સ્વામીએ સમજાવીને એમને ફરીવાર ધોલેરા ધામની સેવા કરવા માટે મૂક્યા હતા. જ્યારે નાના ચૈતન્યાનંદ સ્વામીનો અંત સમય નજીક આવ્યો ત્યારે શ્રી હરિએ અમને દર્શન દઈને કહ્યું, હવે સ્વામી, અમે આજથી 15 દિવસ બાદ પોષ સુદ પૂનમના પવિત્ર દિવસે અમે તમને તેડવા આવશું શિયાળામાં. આ રીતે વરદાન આપીને શ્રી હરિ અદ્રશ્ય થયા. પછી નાના ચૈતન્યાનંદ સ્વામી ધોલેરા ધામથી વડતાલ પધાર્યા. ખબર પડી ગઈ કે 15 દિવસમાં જવાનું છે. એક દિવસ નાના ચૈતન્યાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પોતાને દર્શન આપ્યા. કહ્યું કે સ્વામી, આજથી ચોથા દિવસે અમે તમને અનેક મુક્તોને સાથે લઈને તેડવા પધારશું. લો, પહેલાં 15 દિવસ પહેલાં આવ્યા, પછી 4 દી બાકી રહી ત્યારે પાછા આવ્યા. તમે અદ્ભુતાનંદ સ્વામીના વચને સત્સંગમાં અપાર સેવા કરી, તેથી અમે તમારા ઉપર અતિશય રાજી થયા છીએ. આ રીતે ભગવાન દર્શન દઈ તેડવા આવવાનો કોલ આપી અને અદ્રશ્ય થયા. પછી સવારે સ્નાન પૂજાપાઠ કરી સઘળી હકીકત એને અદ્ભુતાનંદ સ્વામીને કહી. અદ્ભુતાનંદ સ્વામી કોઈ રાજી થયા ને બોલ્યા, તમે અમારા વચને સેવા કરી એના ફળ રૂપે ભગવાને તમને આ લાભ આપ્યો. હવે અહીં વડતાલમાં અમારી સાથે જ રહો. અને પછી વડતાલ ધામમાં રહ્યા. સંમત 1938 પોષ સુદ પૂનમ, એટલે ગુરુ પહેલાં 1 વર્ષ પહેલાં ગયા હતા. એમના કરતાં નાના, પણ ધામમાં એમના કરતાં પહેલાં ગયા. તારીખ 4/1/1882 બુધવાર પૂનમના પવિત્ર દિવસે બપોરે 12 વાગ્યા સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્ત સાથે આ નાના ચૈતન્યાનંદ સ્વામીને તેડવા પધાર્યા. એ વખતે અદ્ભુતાનંદ સ્વામી વગેરે ઘણા સંતોને દિવ્ય દર્શન થયા હતા. વડતાલ મંદિરના ચોકમાં તથા પરમહંસોની ધર્મશાળા ઉપર દિવ્ય ચંદનના અમી છાંટણા થયા. પછી આ ચૈતન્યાનંદ સ્વામીને ચૈતન્યની મૂર્તિ બનાવીને સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાં હંમેશને માટે પોતાની સેવામાં રાખી. આજીવન મોટા સંતની અનુવૃત્તિમાં રહીને અતિ સેવા ભાવથી પરાભક્તિ સાથે આખું ઓગળનારા આ સંતના ચરણોમાં કોટી કોટી વંદન. તો આ રીતે 3 ભાઈ સાધુ થયા. કઈ રીતે સાધુ થયા, સત્સંગમાં કેવી કેવી સેવા કરીને કેવા સંતો અને ભગવાનને રાજી કર્યા, એ આપણે પ્રસંગ જોયા.
હવે સદગુરુ મોટા નિષ્કામાનંદ સ્વામી, ઓલા નાના હતા, અદ્ભુતાનંદ સ્વામીના ભાઈ હતા. તો મોટા નિષ્કામાનંદ સ્વામી મધ્યપ્રદેશમાં આવેલા નિમાડ પ્રાંતના ખલ ગામના વતની હતા. મધ્યપ્રદેશ ખલ ગામ હે, ખલ ગામ. નિષ્કામાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પટેલ નાનજીભાઈ હતું. પટેલ હતા. એમના નાના ભાઈ અખંડાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ લક્ષ્મણભાઈ હતું. સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં કુક્ષી વગેરે ગામ જઈ ખલગામ પધાર્યા. ત્યાં એમને સમર્થ સદગુરુનો યોગ થયો. વિજ્ઞાનાનંદ સ્વામી બહુ સારા ગવૈયા હતા, વિદ્વાન પણ હતા. તો એ મધ્યપ્રદેશમાં કુક્ષી ગામ છે, ત્યાં ગયેલા. ત્યાંથી સ્વામી પાસે ખલગામ પધાર્યા. વિચાર કરો કે એ સમયે પણ આ બધા જ રાજ્યોમાં સંતોનું વિચરણ હતું. સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના મુખેથી સંસારના અસારપણાની અને ભગવદ મહિમાની વાતો સાંભળી મનુષ્ય જન્મનું સાર્થકપણું ભગવાનની સેવામાં અને ભગવાનમાં જ છે એવું દ્રઢ થયું. આવા દ્રઢ થતાં નાનજીભાઈના અંતરમાં વૈરાગ્ય થયો. પછી નિમાડ પ્રાંતના ખલગામના આ બંને ભાઈઓ નાનજીભાઈ તથા લક્ષ્મણ ભગવાનને ભેટવા ચાલી નીકળ્યા. બે ભાઈ હતા. અનેક તીર્થોમાં ફરતા ફરતા ગઢપુર આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં એના અંતરમાં શાંતિ પથરાણી. ભગવાને કેવળ કૃપા કરી આ નાનજી ભગત અને એના ભાઈ લક્ષ્મણભાઈ બંનેને સમાધિ કરાવી. સમાધિમાં બંને ભાઈને અલૌકિક દર્શન થયા. અનંત મુક્ત સાથે અક્ષરધામના સિંહાસન ઉપર બેઠેલા શ્રી હરિના દિવ્ય દર્શન થયા. જે ધામમાં મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ ભગવાન છે એવો પાક્કો નિશ્ચય થયો. કરુણામૂર્તિ મહારાજે કરુણા કરી સમાધિમાંથી જાગૃત કર્યા. તરત પોતાનું જીવન આ બંને ભાઈઓએ શ્રીહરિના ચરણોમાં સમર્પિત કર્યું. બ્રહ્મભીના વાતાવરણમાં અંતરમાં અલૌકિક આનંદનો અનુભવ નિત્ય નિત્ય નવો નવો વધવા લાગ્યો. થોડા દિવસ સેવા કરતા જીવમાં અતિશય બળ આવ્યું. સંવંત 1865 મા સુદ પાંચમ તારીખ 20/1/1809 શનિવારના પવિત્ર દિવસે શ્રી હરિએ ગઢપુર ધામમાં નાનજીભાઈને મહાનિષ્કામી જાણી પરમહંસની દીક્ષા આપી. એનું નામ રાખવામાં આવ્યું નિષ્કામાનંદ સ્વામી. આ મોટા નિષ્કામાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામીના ભાઈ હતા એ નાના નિષ્કામાનંદ સ્વામી. આ નિષ્કામાનંદ સ્વામી ઉંમરમાં અને સદગુણમાં મોટા હોવાથી સૌ એને મોટા નિષ્કામાનંદ સ્વામી કહેતા હતા. નાના ભાઈ લક્ષ્મણને પણ આ પ્રસંગે ભાગવતી મા દીક્ષા આપીને એનું નામ અખંડાનંદ સ્વામી રાખ્યું. આ નાના અખંડાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ હતા. ઓલા જે સિંહ મળ્યા ને પ્રદક્ષિણા ખરીને જતા રહ્યા એ મોટા અખંડાનંદ. આ નિષ્કામાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને નિત્યાનંદ સ્વામી વગેરે મોટા સદગુરુ પાસે ભણાવ્યા હતા. નિષ્કામાનંદ સ્વામી ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. ભણી ગણીને તેઓ સારા વિદ્વાન થયા હતા. નિષ્કામાનંદ સારા સુજાણ ભણ્યા ભાગવત ગીતા પુરાણ. ગીતાજી અને ભાગવત આદિ પુરાણો ભણ્યા છતાં એને કીર્તન ભક્તિમાં અતિ ઉત્સાહ રહેતો. આધારાનંદ સ્વામી હરિચરિત્રમૃત સાગરમાં કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી, વિરક્તાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી અને નિષ્કામાનંદ સ્વામી એ બધા સંતોને 1000 પદ કંઠસ્થ હતા.
1000 કીર્તન. આ નિષ્કામાનંદ સ્વામીને 1000 પદ મોઢે હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાને સંવંત 1877 પંચાળામાં રાસોત્સવ કર્યો, તે રાત્રિએ નિષ્કામાનંદ સ્વામીએ કંઠસ્થ કરેલા કીર્તનો રાસ સમયે બોલી ભગવાન અને સંતોનો રાજીપો લીધો હતો. ખૂબ સરળ સ્વભાવના, પ્રભુ પ્રેમી અને ધ્યાન ભજનમાં નિમગ્ન રહેનારા આ સાધુ હતા. ગઢપુર, વડતાલ વગેરે સ્થળોએ પણ એમને પ્રેમાનંદ સ્વામી વગેરે ગવૈયા સંતો સાથે કીર્તનો ગાય સ્વામિનારાયણ ભગવાનને ખૂબ રાજી કર્યા હતા. સ્વામિનારાયણ ભગવાને પણ એમની નિષ્કામ ભક્તિથી રાજી થઈ ઘણીવાર પ્રસાદીના થાળ વગેરે આપ્યો હતો. સંવંત 1875 મુક્તાનંદ સ્વામી વડોદરામાં વિદ્વાનોની સભા જીત્યા. આ સમાચાર સાંભળી સ્વામિનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થયા. ગઢપુરમાં સૌને સાકર વેચી. મહારાજ ઘણા પરમહંસોને સાથે લઈ આદ્રજ અંકુરનો ઉત્સવ કરવા નીકળ્યા. કુંડળમાં આવીને રાત રોકાયા. ભગવાને કુંડળથી મુક્તાનંદ સ્વામી ઉપર એક પત્ર લખાવ્યો. તમારો એક પત્ર આવ્યો છે, એ વાંચીને બધા સમાચાર જાણ્યા. હવે તમે દિવાળી ઉપર આદ્રજ ગામ આવજો. દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ અમે ત્યાં કરશું. જેટલા સંતો અને હરિભક્તો છે તેઓ બધા પણ ત્યાં આવશે. ભગવાનની ઈચ્છાથી તમે સભામાં વિજયી થયા અમે જાણ્યું. સત્સંગ ઉપર જે વિઘ્ન હતું સભા કરવાથી ટળી ગયું. તમારો વિજય થયો છે, પણ હવે તમારે ત્યાં રહેવું નહીં. પરમેશ્વરે તમને બચાવી લીધા. હવે તમને અમે જ્યારે દેખશું ત્યારે અમારા અંતરમાં સુખ થાય છે. આવી વાત પત્રમાં લખી એને બીડાવી દીધો. શ્રી હરિએ મોટા નિષ્કામાનંદ સ્વામીના હાથમાં એ પત્ર આપ્યો. રાજી થઈ એમને ભેટ્યા. સાથેના બીજા સંતને પણ ભેટ્યા. તમારાથી જેટલું સત્વરે ચલાય એટલું ચાલજો, એવું અમે તમને કહીએ છીએ. તમારામાં કોઈ એકને કાંઈ કસર થાય અને ચાલવાની હિંમત જો ન રહે તો એને કોઈ એક ગામમાં હરિભગત હોય ત્યાં મૂકી દેજો. પણ જે એકલા રહે તેણે ચાલવું, અમારા વચનમાં રહેવું. વચને કરીને એકલા ચાલવામાં શંકા મનમાં કરવી નહીં. અમારા વચન સિવાય જે 1 થી કરોડ સુધી સાથે ચાલવું એમાં અપાર બાધ રહ્યો છે. અમે સમજી વિચારીને કહીએ છીએ. અમારા વચન વગર કરોડો સાથે ચાલે અને તેને જ્યારે કોઈ પૂછે કે તમે કોના વચનથી આટલા ફરો તો તેઓ એનો શું ઉત્તર આપશે? આજ્ઞા વચન વિના તો ન ધણિયા કહેવાય. ન ધણિયાનો કોઈ ધણી નહીં. આજ્ઞા વચન વગરના જ્યારે જોવામાં આવે ત્યારે એની કાંઈ કિંમત રહેતી નથી. જેની જ્યારે કાંઈ કિંમત ન હોય એવા મનુષ્યમાં ચાહે એટલા ગુણ હોય તો પણ તેનો ત્યારે કોઈને પછીથી ભાર રહેતો નથી. શ્રી હરિની આજ્ઞા મુજબ નિષ્કામાનંદ સ્વામી પત્ર લઈ ઉતાવળા ચાલીને વડોદરા ગયા. કુંડળથી વડોદરા મુક્તાનંદ સ્વામીને મળ્યા. પત્ર આપ્યો. પછી મુક્તાનંદ સ્વામીની સાથે આદ્રજ પધાર્યા. આ સેવાથી શ્રી હરિ સ્વામી ઉપર ખૂબ રાજી થયા હતા. લો, આ સેવા એમને કરી. સ્વામિનારાયણ ભગવાન આદ્રજ હતા. તે સમયે માણસા ગામના ગંગાદાસ નામે સુથાર હરિભગત કાષ્ટના સારા 50 જેટલા પાત્ર સંતોને માટે બનાવી લાયા પથ્થર. તેને દેખીને શ્રી હરિ ખૂબ રાજી થયા. એને મનોહર ચરણારવિંદ આપ્યા, ફૂલના હાર આપ્યા.
અને આ નિષ્કામાનંદ સ્વામી તથા જિજ્ઞાસાનંદ મુનિ તે પાત્રનો ભાર ઉપાડીને લાવ્યા હતા. એટલે બંને સંતને પણ હાર આપ્યા. ત્યારે નિષ્કામાનંદ સ્વામી આનંદથી બોલ્યા કે મહારાજ, આ સુથાર હરિભગત ઘણો શ્રમ કર્યો છે હો. ત્યારે શ્રી હરિ કહ્યું, હરિભક્તોની શી વાત કહેવી, એ તો સાક્ષાત કલ્પ વૃક્ષ છે. સંતો અને અમારા માટે હરિભક્તોને જે કાંઈ કરવું હોય તેમાં એમના મનમાં ઘણો ઉત્સાહ રહે છે. અમે મનમાં જે બી રીતનું ધારીએ છીએ એવી રીતે તરત કામ સિદ્ધ થાય છે. અત્યારે જગતમાં હરિભક્તોના જેવું કોઈ નથી. આ રીતે નિષ્કામાનંદ સ્વામી બીજાની સેવાને મુક્ત કંઠે બિરદાવી શકતા અને સૌને રાજીપો અપાવતા. તેથી એના ઉપર સ્વામિનારાયણ ભગવાન અને સૌ સંતો ભક્તોની સદા પ્રસન્નતા રહેતી. લો આ રીતે માણસાના ગંગાદાસ એને 50 જેટલા તુંબડા પથ્થર કર્યા હતા. તો મહારાજની પાસે નિષ્કામાનંદ સ્વામી ઉપાડીને લાવ્યા. તો પછી મહારાજની આગળ વાત કરી કે આ માણસાના હરિભગત છે અને આને આવી સેવા કરી છે. નકર પોતાના જ વખાણ કરે ને કે હું ઉપાડીને લાવ્યો, આટલો વજન, બીજાનું સારું ન બોલે. પણ નિષ્કામાનંદ સ્વામીએ મહારાજની આગળ ઓલા હરિભગતના વખાણ કર્યા. મહારાજ આને કેટલી મોટી સેવા કરી એમ. અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર તૈયાર થયું. તે સમયે મંદિરમાં પધરાવા માટે મૂર્તિ લેવા 4 સંતો અને હીરાભાઈ સલાટ શિલ્પીને ડુંગરપુર મોકલા. રાજસ્થાનમાં આવ્યું ડુંગર. એમની સાથે એક બીજા કમા ભગત નામના પાર્ષદને મોકલા. તે સંતોમાં મોટા નિષ્કામાનંદ સ્વામી, જુક્તાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી અને પ્રભાનંદ સ્વામી એ 4ને સ્વામિનારાયણ ભગવાને જમીને પોતાના થાળની પ્રસાદી આપી. તો મૂર્તિ લેવા માટે પણ નિષ્કામાનંદ સ્વામીને ભગવાને મોકલેલા. પછી તેને સ્વામિનારાયણ ભગવાન ભેટ્યા, ફૂલના હાર આપ્યા. તેઓ ડુંગરપુર ગયા અને નિષ્કામાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં જઈ 4 મૂર્તિઓ કરાવી અમદાવાદ લાવ્યા હતા. આ સેવાથી મહારાજ એના ઉપર ખૂબ રાજી થયા હતા. એક સમયે શ્રીજી મહારાજ મધ્યાહન સમયે ગોપીનાથજીના મંદિર ઉપર બિરાજમાન થયા. ત્યાં પોતે પોઢી ગયા. તેવામાં ભૂમાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી મંદિરનું કામ કરતા હતા. શ્રી હરિ પાસે આવીને બેઠા ને વાયરો નાખવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન 1 કલાક પોઢીને જઈ ગયા અને પોતાના મુખમાં એલચી હતી તેમને આપીને પોતે હેઠા ઉતરીને ઢોલીએ બિરાજમાન થયા. સર્વે સંત ભગવાનની આગળ આવીને બેઠા. સંતે મહારાજને હાર પહેરાવ્યા, કીર્તનો ગાયા, આરતી ધૂન કરી, પોતે અક્ષર વડીને વિશે પોઢવા પધાર્યા. એક દિવસ ગોપીનાથજીના મંદિરની શિખરબંધ મંદિરમાં દેવની અને ઘુમ્મટની વચ્ચેના જાળીની અંદરનો ભાગ ત્યાં બિરાજમાન હતા. પોતાના કંઠને વિશે 20 હાર પહેર્યા હતા. 20 હાર. એવામાં મોટા નિષ્કામાનંદ સ્વામી લુગડે કરીને વાયરો નાખતા હતા. એ વખતે ક્યાં પંખા હતા. લુગડું સુકાઈ ગયું ત્યારે ભૂમાનંદ સ્વામી બીજું ભીનું લુગડું લઈને વાયરો નાખવા માંડ્યા. ત્યારે એના ઉપર મહારાજ રાજી થઈને જેટલા ગળામાં હાર પહેર્યા હતા ને એટલા એને આપ્યા. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, નિષ્કામાનંદ સ્વામીએ પણ મહારાજને વાયરો નાખ્યો છે, વાસ્તે એમને થોડાક હાર આપો. ત્યારે ભૂમાનંદ સ્વામી એમાંથી 5 હાર નિષ્કામાનંદ સ્વામીને આપ્યા. સ્વામી બહુ રાજી થયા.
આ રીતે આ નિષ્કામાનંદ સ્વામી અનેક વાર સેવા કરી સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોને રાજી કર્યા હતા. શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી આ નિષ્કામાનંદ સ્વામી વિશેષ વડતાલ ધામમાં રહેતા. સંવંત 1935 મારા ધામમાં ગયા બાદ શ્રાવણ વદ આઠમ તારીખ 10/8/1879 રવિવારે આચાર્ય વિહારીલાલજી મહારાજ ગાદીએ બેઠા. પછી સત્સંગની સંભાળ કેવી રીતે રાખવી, સત્સંગમાં કેવી રીતે સૌએ રહેવું વગેરે નિર્ણયો માટે એમને સૌ પ્રથમ 7 મોટા સદગુરુને બોલાવ્યા હતા. જ્યારે સંતો આવ્યા ત્યારે એના પ્રત્યે આચાર્ય વિહારીલાલજી મહારાજ કહે છે કે બોલા આચાર્ય લાલ વિહારી સુણો સદગુરુઓ સુવિચારી અહો અદ્ભુતાનંદ મુનિંદ ભૂમાનંદ ને વિજ્ઞાનાનંદ શ્વેત વૈકુંઠાનંદ સુજાણ સાધુ નિષ્કામાનંદ પ્રમાણ આનંદાનંદજી બ્રહ્મચારી અચિંત્યાનંદય વિકારી. છોજી પ્રગટ પ્રભુને મળેલા આ 7 સાધુને બોલાવ્યા તો કહે છે કે તમે ભગવાનને મળેલા છો. શ્રીજી તમ શિર અઢળ ઢળેલા વળી શ્રીજી તણો અભિપ્રાય તે તો જાણો તમે મુનિરાય. તમે સદગુરુ છો મુખ્ય 7 જેમ ઋષિઓમાં 7 વિખ્યાત. સપ્ત ઋષિ કહેવાય છે ને. કામ સોંપું છું તમને આ કાળ આખા સત્સંગની લ્યો સંભાળ. આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ તથા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ત્યારે સત્સંગ વિચરણ કરવા નીકળતા ત્યારે અદ્ભુતાનંદ સ્વામી, મોટા નિષ્કામાનંદ સ્વામી વગેરે મોટા સંતોને ખાસ સાથે રાખતા. અને કોઈ અગત્યના નિર્ણય લેવા હોય તો આ સદગુરુને પૂછીને કરતા. લો એકવાર સંવંત 1949 માટે ગઢપુર સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ગઢપુરમાં વિહારીલાલજી મહારાજ અને મોટા સદગુરુ સંતો, કવિઓ અને વિદ્વાનોની સભા ભરાણી હતી. સ્મૃતિ મંદિર લક્ષ્મીવાડીમાં છે ને. તેમાં સાત્વિકતા ભરેલી અનેક પ્રકારની વિનોદકારી વાતો થઈ, જેમાં ગમત સાથે અનેક પ્રકારનું જ્ઞાન પીરસવામાં આવ્યું. આ સભાને અંતે આચાર્ય વિહારીલાલજી મહારાજને અનંતાનંદ સ્વામીએ કહ્યું, વિદ્વાનને યોગ્ય વિનોદ જેવો આચાર્યને પણ યોગ્ય તેવો ભલો થયો ઉત્તમ એ અટાણે જે સાંભળીને જન સૌ વખાણે. હલકા શબ્દો વગર વિદ્વાનોને અને આચાર્યજીને શોભે એવો વિનોદ આજ ઘણો સારો થયો છે. તે માટે આ બધો વિનોદ લખીને એનું એક પુસ્તક કરવાની આજ્ઞા કોઈ વિદ્વાનને કરો તો ઘણું સારું. તે સાંભળીને મહાવિદ્વાન નિષ્કામાનંદજી આદિક સર્વે સદગુરુ બોલ્યા, આ વિનોદમાં સદગુરુના અને અસદગુરુના લક્ષણ તથા બીજી ઘણી જાણવા યોગ્ય બાબતો છે અને રમૂજ પણ છે. માટે આનું પુસ્તક થાય તો ઘણું સારું. પછી આચાર્ય મહારાજે કવિશ્વર દલપતરામભાઈ ડાયાભાઈને આજ્ઞા કરી. દલપતરામ એના પિતાનું નામ ડાયાભાઈ હતું. મૂળા વઢવાણના, મૂડીની બાજુનું વઢવાણ ત્યાંના. હા, દેવાનંદ સ્વામી પાસે દલપતરામ કવિ ભણેલા. આ વિનોદનું પુસ્તક તમારે તૈયાર કરવું. ત્યારે કવિએ તે આજ્ઞા માથે ચડાવી. આ સાત્વિક વિનોદ ભરેલા પ્રસંગોને સંકલન કરીને દલપતરામે એક 8 અધ્યાયના નાનકડા ગ્રંથની રચના કરી
આ ગ્રંથનું નામ વિહારી વિનોદ આપેલું છે. બિહારીલાલજી મારા સભામાં હતા અને વિનોદ ભરેલી આ બધી ચર્ચાઓ થયેલી, એટલે એ ગ્રંથનું નામ રાખ્યું વિહારી વિનોદ. આ પ્રસંગ સંવંત 1949માં દાદા ખાચરના નાના પુત્ર અમરા ખાચર બીમાર હોવાથી એમને દર્શન દેવા વિહારીલાલજી મહારાજ ગઢપુર પધાર્યા. થોડા દિવસ ત્યાં રોકાયા. તે સમયનો છે. પછી આ નિષ્કામાનંદ સ્વામી ગઢપુરમાં જ રહ્યા હતા. આ મોટા નિષ્કામાનંદ સ્વામી ઘણું લાંબુ જીવ્યા હતા. શ્રી હરિ પછી તેમને ત્રણ આચાર્યોની અને આ સત્સંગની નિષ્કામ ભાવે ખૂબ સેવા કરી છે. જેમ ચંદન ઘસાય અને ભગવાનને ચડી જાય એમ મોટા નિષ્કામાનંદ સ્વામીએ પોતાની કાયાને ચંદનની જેમ ઘસીને સત્સંગ માટે વાપરી નાખી. સ્વામી અંતિમ અવસ્થામાં ગઢપુર ધામમાં રહ્યા હતા. ભગવાને એમને 1 માસ અગાઉ દર્શન આપીને કહ્યું હતું કે આવતા માસ સુદ બીજના દિવસે અમે તમોને અમારા ધામમાં અમારી સેવામાં તેડી જઈશું. આટલું વરદાન આપી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ. પોતાના વચનોને સત્ય કરવા ભગવાન સંવંત 1950 મહાવદ બીજના દિવસે અનેક મુક્તોને સાથે લઈ તેડવા પધાર્યા. આ મોટા નિષ્કામાનંદ સ્વામી સ્વતંત્ર થકા 1950 મહાવદ બીજ તારીખ 22/2/1894 ગુરુવારના દિવસે ગઢપુર ધામથી જ અગાઉથી સૌને કહીને સામર્થ્ય જણાવી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહધારી અક્ષરધામના અધિકારી બન્યા હતા. આ રીતે નિષ્કામ ભાવે સેવા કરનારા અને નિષ્કામ સેવાનો આદર્શ પૂરો પાડનારા સદગુરુ મોટા નિષ્કામાનંદ સ્વામીના ચરણોમાં લાખો લાખો વંદન. સહજાન સ્વામી મહારાજની જય.